અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા સાંભળનારાઓ, કોન્ટિના આફ્રિકનું મોટું ખંડ જેમાં રૂવાન્ડા નામનું એક દેશ આવ્યું છે, તે રૂવાન્ડા રાજ્યના સમાચાર અગાઉ તો આપી ચૂકાયા છે. આજે પણ રૂવાન્ડાથી આપણે આ રિવ્યુ ધ પ્રેસ શરૂ કરીએ. 1970-1980ની સાલ દરમિયાન, entre 1970 et 1980, પ્રબુદ્ધ દેવળો, જાગૃતિ લાવતા દેવળો, les églises de réveil, pentecôtisme, મઝહબ આફ્રિકામાં બહુ જોર કરી રહ્યું હતું. અત્યારે 1994ની સાલ બાદ, આપણે 1994, રૂવાન્ડાના નરસંહાર જેનોસિડની દુઃખદ ઘટના પછી તુત્સી કોમ જે આ ખૂનરેજીની શિકાર બની હતી, ઘણા લોકો જે ઉગાન્ડા અને કોંગો તરફ ભાગી છૂટ્યા હતા, તેઓ પાછા તેમના વતનમાં પ્રવેશ કરતાં આ પેન્ટેકોસ્તીઝમ મઝહબ તેમની સાથે લાવ્યા છે. કાથોલિક ક્રિશ્ચિયન મઝહબ ઉપરથી તેમનો ભરોસો ઉડી ગયો, કેમ કે તે મઝહબ હુતુ કોમની નજદીકી કરી રહ્યું હતું કે જે કોમ આ તુત્સી કોમની કત્લેઆમ કરી હતી. હુતુ ઉગ્રવાદ સરકારની પક્ષમાં હોવાથી તે કાથોલિક પાદરીઓ અને તેમના અનુયાયીઓ ઉપર આરોપ આવે છે કે તેઓ આ નરસંહારમાં સામેલ હતા, કે જે 100 દિવસમાં 8 લાખ જેટલા માણસો, 800,000 પર્સનને મોત નિપજાવ્યું હતું, જેમાં વધુ ભાગે તુત્સી કોમ હતી. La perte du prestige de l'Église catholique due à sa proximité avec le régime Hutu extrémiste ayant déclenché le génocide et à l'implication de prêtres et religieux dans les massacres qui firent en 100 jours quelques 800,000 morts, essentiellement dans la minorité Tutsi. એપ્રિલ અને જુલાઈ 1994ના વચગાળામાં, entre avril et juillet 1994, આજનું Le Quotidien જણાવે છે, ઘણા કાથોલિક દેવળો આ સામટી મારામારીના મુખ્ય સ્થળો હતા, જ્યાં આ તુત્સી કોમના માણસો છુપાઈ ગયા હતા અથવા આશરો લીધો હતો. કોઈ સમયે આ પાદરીઓ પોતે જ તેમને તેમના મઝહબી અનુયાયીઓને મારનારોના હાથોમાં સોંપી આપતા હતા, જેમાંથી બચવાનો કોઈ માર્ગ હતો જ નહીં. Entre avril et juillet 1994, de nombreuses églises furent le théâtre de tueries de masse, les miliciens Hutus y trouvant leurs victimes rassemblées, parfois par des prêtres qui livraient ensuite leurs ouailles aux tueurs et sans échappatoire. સોમવારના આ નરસંહાર જેનોસિડની 20મી વર્ષગાંઠ, 20th એનિવર્સરી સમયે ફ્રાન્સને ખાસ કરીને અને બીજા દેશો તરફ ઇશારો કરીને પોલ કાગામે, રૂવાન્ડાનો રાષ્ટ્રપતિ, એગ્લીઝ કાથોલિકને છોડ્યો ન હતો અને તેમણે પણ આમાં ગુનેગાર સાબિત કરી કહ્યું હતું કે l'église કાથોલિક દેવળ આ સંસ્થાનવાસી વિચારસરણી, ઇડિયોલોજી કોલોનિયલ સ્થાપિત કરી છે, કે જેના લીધે હુતુ અને તુત્સી સમુદાય વચ્ચે એક મોટો ચીરો પાડી ગયો, કે જે આખિરકાર આ નરસંહાર જેનોસિડ ઉપર અંત લાવ્યો. Paul Kagame a accusé l'Église catholique d'avoir pleinement participé à la mise en place de l'idéologie coloniale, créant un clivage entre Hutus et Tutsis et ayant in fine abouti au génocide. રૂવાન્ડામાં હવે આ પ્રબુદ્ધ દેવળો, les églises de réveil, ઝડપથી અને મોટી સંખ્યામાં ઉગી રહી છે. elles poussent comme des champignons. છતાં સરકાર આ નવા મઝહબ ઉપર પૂરી નજર નાખી રહ્યું છે, કેમ કે તે વધુ ભાગ્યે વેપારી મઝહબ, બિઝનેસ કરનારું છે, તબલીગ કરવાવાળું નથી. elles sont basées sur le business plutôt que sur l'évangélisation. હવે આફ્રિકા છોડીને આપણે યુરોપમાં આવીએ અને યુરોપના સૌથી પૂર્વમાં, નોરમાં, ઊંચાના ભાગમાં આવીએ. ગયા 14 décembre 2013ની સવારના
14 ડિસેમ્બર 2013ના એટલે ગયા વર્ષે ભર ઠંડીમાં બરફની અંદર એક આશરે 20 વર્ષનો જવાન ખૂબસૂરત ફિરોઝી આંખોવાળો 1 મીટર અને 87 સેન્ટીમીટર 1,87 ઊંચાઈ રાખનાર ઘેરા રંગના પીળા વાળ કોઈ પસાર થતા માણસને નજરે પડ્યો. પોલીસને સોંપવામાં આવ્યો. તે જવાન પોતાની યાદશક્તિ ખોઈ નાખ્યો છે. ઇલે આમનેઝિક. નોર્વેજનો રહેવાસી નથી. સરસ ચોખ્ખી અંગ્રેજ જબાન બોલે છે. ઉપરાંત ચેક, સ્લોવાક, પોલોને અને રૂસ જબાન પણ જાણે છે. તેને પકડી બાંધી તેના પૈસા ઉપાડી જાય, તેની સાથે જાતીય દુર્વ્યવહાર કરી અગ્રેસે સેક્સ્યુએલમાં નોર્વેજના ઓસ્લો નામના પાટનગરમાં ફેંકી દીધો હતો. ઇન્ટરપોલ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ પોલીસ ખાતાને તેમજ બીજા 15 રાજ્યોમાં તપાસ કરાવી પત્તો લાગતો નથી. તેનો ફોટો બહાર પાડ્યો છે. કદાચ કોઈ આવીને લખીને જણાવે કે તે કોણ છે. જો કે તેના ઉપર હિંસા અને કુકર્મ જાતીય સજાપાત્ર કૃત્યો કરવામાં આવ્યા છે. વિયોલન્સ જે ક્રીમ સેક્સ્યુએલ. તે જવાન મોતમાંથી બચી ગયો છે. તેના શરીર ઉપર જખમ અને મારપીટની ઘણી નિશાનીઓ દેખાય છે, પણ તે યાદશક્તિ ગુમ કરી નાખ્યો છે. હવે આપણે ઠંડીના મુલ્કમાં છીએ તો નોર્વેજ છોડીને કનાડામાં પગ મૂકીએ કે જ્યાં પણ બરફ જામેલો હોય છે. કનાડા ખાતે એક જ ઓફિસમાં કામ કરનારાઓમાંથી એક વ્યક્તિ પોતાના સાથીદારો ઉપર ચાકુ અથવા કાથરથી આક્રમણ કર્યો. 4 આવા લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2 શખ્સ વધુ જોખમભરી હાલતમાં છે. એક 32 વર્ષની સ્ત્રીને હોસ્પિટલમાં સર્વિસ યુર્જન્સ કટોકટીમાં સેવા આપનાર વિભાગમાં દાખલ કરી. બીજા 35 થી 40 વર્ષના 3 પુરુષો છે, જેમાંથી એકને હોસ્પિટલમાં દાખલ કર્યો. આ ઘટના મકાનના 5મે એતાજ 5મા માળામાં બની. આક્રમણ કરનાર મર્દની ઉંમર 45 વર્ષની છે અને ત્યાં જ ઓફિસમાં કામ કરવાવાળો હતો. આપણે ઠંડી અને બરફ પસંદ કર્યા છે, તો ચાલો ફરી એક બરફવાળો ઠંડીનો મુલ્ક જોઈએ અને તે ઠંડી ઉપર જ આપણે આપણું આજનું રિવ્યુ ધ પ્રેસ પૂરું કરશું. રોયોમ યુની 2011ની સાલમાં 2011માં રોયોમ યુની ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ II ઇર્લાન્ડ પહેલી વખત ગઈ હતી અને અત્યારે ઇર્લાન્ડનો પ્રમુખ મિકાએલ હિગિન્સ લંડન રાણી માતાની મુલાકાત 3 વર્ષ બાદ આવ્યો છે, જે 1922ની સાલથી depuis 1922 જ્યારે તે દેશને આઝાદી, સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્સ મળ્યું છે. આશરે 100 વર્ષ બાદ આપણે une centaine d'années પહેલી વખત ઇર્લાન્ડનો પ્રમુખ લંડન ખાતે વિઝિટ ઓફિશિયલ સરકારી સફર કરી દેશના રાષ્ટ્રપતિ તરીકે પધાર્યો છે, જે એક ઐતિહાસિક સફર છે. une visite historique. આની અગાઉ કદી આવી ઘટના બની નથી. બંને દેશોમાં સમાધાની લાવે છે. રાજ્યો એકબીજા સમાધાની કરી એક બનતા જઈ રહ્યા છે, સંગઠન મજબૂત બનાવતા જાય છે. ત્યાં આપણી કોમની અંદર ફાટા અને ભાગલા પડતા જાય છે અને એકબીજા આગથી આગને બુઝાવે છે, જે ખરેખર અફસોસ ભર્યું છે. ઇર્લાન્ડ, બ્રિટન, ગ્રાન્ડ બ્રિટન રોયોમિનીનો પાડોશનો દેશ છે, પરંતુ હજારો કિલોમીટર દૂર વસતા હોય એવી સ્થિતિ હતી. ઘરમાં અંધારું અને ઘરના છાપરા ઉપર દીવો રાખવા બરાબર હતું, પણ અત્યારે કિલોમીટરને ઓછા કરી નજદીક બની ગયા છે. મિકાએલ હિગિન્સ 72 વર્ષની વયનો આજે de 72 ans એક શાયર, કવિ, પોએટ છે અને ભૂતપૂર્વ સંસ્કૃતિ પ્રધાન મિનિસ્ટર de la culture બની ચૂક્યો છે. જ્યારથી પ્રમુખ તરીકે ચૂંટાયો છે 2011ની સાલથી લઈને depuis 2011 અત્યાર સુધી અનેક વખત લંડન આવી ચૂક્યો છે, પરંતુ કદી પોતે વિઝિટ ઓફિશિયલમાં વિઝિટ દેતા કરી નથી. રાજ્યના નેતા તરીકે તેને સફર કરવાનો હક ન હતો. આ પહેલો અને અમૂલ્ય પ્રસંગ છે. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો,
આ સમાચારો તમને રેવિન્યુન ટાપુ અને સેન્ડોની પાટનગરમાં પ્રગટ થતાં લે જોર્નાલ de Lille અને લે કોતિદિયનમાંથી અપાઈ રહ્યા હતા. આપણે પણ દુઆ કરીએ કે જ્યાં ફાટ હોય, જ્યાં તળ હોય આપણી કોમની અંદર, ત્યાં આ ફાટ અને તળ સંધાઈ જાય અને જ્યાં સમાધાનીની ખામી હોય ત્યાં બિલકુલ સંગઠન મજબૂતની સાથે બેસી જાય, ઘર કરી જાય અને શબે જુમ્મા તમને મુબારક થાય, તમને અને મને મુબારક થાય. કાલે શુક્રવારના ઇન્શાલ્લાહ ફરી આપણે આ જ કાર્યક્રમ અને ટાઈમમાં મળીએ. ત્યાં સુધી હું તમને કહું છું ખુદા હાફિઝ અને વ અલૈકુમ સલામ વ રહમતુલ્લાહી વબરકાતુહુ.